તો મહત્વના સમાચાર ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટા બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે। મોટી બદલીઓના આદેશ આપી દેવામાં આવ્યા છે। ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટા પાયે બદલીઓ, આચાર સંહિતા લાગુ થાય તે પહેલા આ જે બદલીઓના ઓર્ડર છે તે આપી દેવામાં આવ્યા છે। રાજ્યમાં કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલી, 48 અધિકારીઓની બદલી, 18 ને પ્રમોશન મળ્યું છે। રાજ્યમાં કૃષિ વિભાગમાં પણ મોટા પાયે બદલી, 46 મદદનીશ ખેતી નિયામક વર્ગ 2 ના અધિકારીઓની બદલી છે। એટલે કે ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટા પાયે આ બદલીઓના આદેશ આપી દેવામાં આવ્યા છે। આચાર સંહિતા લાગુ થાય તે પહેલા મોટા પાયે બદલીઓ, રાજ્યમાં કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, બદલીઓને લઈ શું વધારે અપડેટ? અત્યારે કૃષિ વિભાગ દ્વારા બદલી અને બઢતીના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે। થોડીવાર પહેલા જ મેં જણાવ્યું હતું કે ગૃહ વિભાગ સહિતના કેટલાક વિભાગો એવા છે કે જેમાં આચાર સંહિતા લાગે પહેલા જે નિશ્ચિત બદલીઓ કરવાની છે તેના ઓર્ડર થવાના બાકી છે અને બપોર સુધીમાં ઓર્ડર થઈ જશે। તો એ જ મુજબ અત્યારે કૃષિ વિભાગે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના જે અધિકારીઓ છે એ અધિકારીઓની બદલી કરી છે। જે લેટર હાલ સામે આવ્યો છે તેમાં 48 અધિકારીઓની એ બદલી કૃષિ વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। આ ઉપરાંત 18 અધિકારીઓ એવા છે કે જેને બઢતી આપવામાં આવી છે અને બઢતીની સાથે તેમની બદલી પણ કરવામાં આવી છે। તો આ એ વિભાગો છે કે જે આચાર સંહિતા લાગે એ પહેલાં 3 વર્ષથી વધારે કોઈ એક સ્થળે જેમણે ફરજ નિભાવી છે અને ચૂંટણી પંચનો એ નિયમ છે કે ચૂંટણી સમયે કોઈ એવા અધિકારી એ સ્થળે ના હોય કે 3 વર્ષથી વધારે સમય હોય। તો આ કૃષિ વિભાગની બદલી, પોલીસ વિભાગની મોટા પ્રમાણમાં બદલી અને એ સિવાયના કેટલાક વિભાગો